હેલો એન્ડ નમસ્કાર ટુ એવરી સ્ટુડન્ટ. અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ, લાસ્ટ કેટલાય સમયથી આપણે થિયરી અને સૂત્ર તૈયાર કરતા આવ્યા છે. આઈ હોપ કે તમને બધું જ તૈયાર થઈ ગયું છે. આજથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે 1.1 સમ નંબર 1 થી. ચલો તો શરૂઆત કરીએ છીએ આપણે ચેપ્ટર 1 સંભાવનાની દાખલાની. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દો ફટાફટ સબસ્ક્રાઇબ, જેથી કરીને આવા એક પણ વિડીયો મિસ ન થાય. ઓકે, પહેલો દાખલો. નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગો માટે નિર્દેશ અવકાશ લખો. નિર્દેશ અવકાશ એટલે આપણે યુ શોધીને આપવાના છે. એક સમતોલ સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે. આનો જવાબ મેં ઓલરેડી પહેલા આપી દીધેલો છે, ખ્યાલ છે ને? ઓકે, ચલો અહીં આપણે સમજીએ છીએ. એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળતા મળતા કુલ પરિણામોની સંખ્યા. ચલો, ખ્યાલ છે બધાને જ? ગણતરી શીખવાડેલી છે ને? સિક્કાની 2 બાજુ 3 વખત ઉછાળીએ છીએ, એનો મતલબ 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે જવાબ કેટલો મળે આપણને? 8 મળશે. કમ્પ્લીટ થઈ ગયું અહીંયા સુધી. હવે આપણે લખવાનો છે નિર્દેશ અવકાશ. ચલો તો લખાય કુલ પરિણામો. હવે આપણે 8 નથી યાદ રાખવાના, આપણે શોર્ટકટ ટ્રીક શીખવાડેલી છે ને બધાને. ચલો તો આપણે લખીએ છીએ. પહેલા તમને લોકોને 2 વખત આવડતું હોવું જોઈએ, યાની સિક્કાને 2 વખત ઉછાળો, 4 પરિણામ મળવા જોઈએ. એ 4 પરિણામ તમને આવડવા જોઈએ. કયા કયા છે? HT, TH, TT, HH. ચલો અહીંયા આપણે લખીએ છીએ ફરીથી એનું એજ HT, TH, TT, HH. કમ્પ્લીટ? ચલો હવે અહીંયા સુધી તો ક્લિયર, બધાને જ ખ્યાલ છે અહીંયા સુધી શું થયું છે આપણે? ચલો અહીંયા સુધી કોઈને કોઈ પ્રોબ્લેમ નથી, એકદમ ઈઝી. 2 સિક્કાને 2 વખત ઉછાળેલા આપણને 4 પરિણામ મળવા જોઈએ. એ મેં કેટલી વખત લખી નાખ્યા? 2 વખત લખી નાખ્યા. હવે પહેલામાં હું બધામાં શું લખી દઈશ? H, 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 H. બીજામાં લખી નાખીશ T, T, T અને T. લો, થઈ ગયું તમારે કમ્પ્લીટ. મળી ગયા કુલ 8 પરિણામો. બસ આ રીતે તમારે યાદ રાખવાનું છે. કમ્પ્લીટ. 4 પરિણામો તમને ખબર છે ને? કયા 4 પરિણામો? HT, TH, TT, HH. આ 4 પરિણામો મળે. એ 4 પરિણામને પહેલા મેં 1 વખત લખ્યા, અહીંયા બીજી વખત લખ્યા. એકમાં બધામાં HH, એકમાં બધામાં TT. દાખલો પૂરો છે ને? સિમ્પલ. બસ દાખલાને સરળ બનાવવાનો છે, આપણે અઘરો બનાવવાનો નથી. ચલો નેક્સ્ટ સમ. શું આપ્યું છે? 6 બાજુવાળો એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો એક સાથે ઉછાળીએ તો કુલ કેટલા પરિણામ મળે? યાદ રાખજો, પાસો છે અને સિક્કો પણ છે. તો લખાય 6 બાજુવાળો એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કાને એક સાથે ઉછાળતા મળતા કુલ પરિણામોની સંખ્યા. ચલો હવે એક પાસો છે તો તમને ખબર છે કે પાસાની કેટલી બાજુ હોય? 6 બાજુ હોય. અને સિક્કાની કેટલી બાજુ હોય? 2 બાજુ. એટલે આપણને 12 પરિણામ મળવા જોઈએ, એ આપણું ક્લિયર છે.
હવે 12 પરિણામ એટલે કયા 12 પરિણામ? તો જુઓ, તો લખાય કુલ પરિણામો. ચલો હવે આપણે પરિણામ લખીએ છીએ, બહુ સિમ્પલ અને સરળ. ચલો, 1 નંબર પડ્યો પાસામાં અને આપણને મળ્યો હેડ, અથવા એવું બને 2 નંબર પડ્યો આપણને મળ્યું હેડ, 3 નંબર પડ્યો હેડ મળ્યો, 4 નંબર પડ્યું હેડ મળ્યું, 5 નંબર પડ્યું ફરીથી હેડ મળ્યો, 6 નંબર સાથે હેડ મળ્યું. એટલે એક બાજુ આપણે પાસો ફેંકતા હતા, એક બાજુ આપણે સિક્કો કરતા હતા. તો જ્યારે જ્યારે હેડ પડ્યું ત્યારે આ બાજુ નંબર 1 2 3 4 5 થાય. આ બધી સંભવિત છે, આવું બની શકે. અથવા તો એક નંબર સાથે શું આવે? ટેલ આવે. અથવા તો એવું બને 2 સાથે ટેલ આવે, અથવા તો 3 સાથે ટેલ આવે, 4 સાથે ટેલ આવે, 5 સાથે ટેલ આવે અને 6 સાથે ટેલ આવે. બસ મળી ગયા આપણને. તો જોઈતા હતા એટલા પરિણામો આપણને અહીંયા મળી ગયા. 12 પરિણામો હતા, એ 12 પરિણામો આપણને અહીંયા કમ્પ્લીટ. ખ્યાલ આવી ગયો? હવે તમે પાસો લઈને બેસો, આખો દિવસ પ્રયત્ન કરો ને એમાં જે પરિણામ આવે ને એ આમાંથી જ આવે. આની બહારનું કોઈ પરિણામ મળે જ નહીં તમને. ઇઝ ધેટ ક્લિયર? ચલ નેક્સ્ટ. પહેલા દાખલાની અંદર પેટા પ્રશ્ન 3. ABCD એમ 5 વ્યક્તિઓ છે, એમાંથી 2 વ્યક્તિઓને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. ચલો, પસંદગી યાદ છે ને તમને લોકોને? આપણે લેક્ચરમાં કીધેલું હતું કે પસંદગી ક્યારે આવે? જ્યારે તમને લોકોને સંચય હોય. ક્રમચય ક્યારે આવે? ગોઠવણી હોય. એટલે સંચય વાળું છે, તો યાદ રાખજો. લખાય 5 વ્યક્તિઓને 5 વ્યક્તિમાંથી કોઈ પણ 2 વ્યક્તિઓને યાદચ્છિક રીતે પસંદગી કરતા મળતા કુલ પરિણામોની સંખ્યા. સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો, અહીંયા આપણને આપેલું છે પસંદગી. પસંદગીનો સીધો અર્થ થઈ જાય સંચય, અને જ્યારે સંચય આપેલું હોય તો 5C2 લખાય. જો ગોઠવણી હોત તો 5P2 લખત આપણે, બરોબર? પણ અહીંયા 5C2 આવશે. 5C2. ચલો, તો 5C2 એટલે શું? 5 ને 2 સ્ટેપ પાછળ લઈ જવાના. 5 ગુણ્યા 4 અને અહીંયા લખાય 2 ગુણ્યા 1. ચલો હું કટ કરી દઉં તો શું થાય? 2 દુ 4 અને 5 દુ કેટલા થાય? 10. તો આપણને 10 પરિણામ મળવા જોઈએ, આપણને ખબર પડી ગઈ. તો હવે અહીંયા આપણે લખવું પડશે. શું લખવું પડશે? કુલ પરિણામો. ચલો કુલ પરિણામો આપણે લખીએ. બહુ સિમ્પલ અને સરળ, યાદ કરી લેજો. ચલો કયા 10 પરિણામો? તો સાંભળજો. AB, AC, AD, AE પતી ગયું. BC, BD, BE પતી ગયું. CD, CE પતી ગયું. DE. તમને મળી જશે 10 પરિણામ. તમને થશે કે સર BA ના લખાય? અરે પસંદગી થઈ ગઈ, હું AB બોલું કે BA બોલું? જોડ તો એક જ થવાની છે, એટલે ખાસ યાદ રાખજો. અહીં આપણે લખીશું AB, AC, AD. આ તમને યાદ રહે ને એટલે હું આ ફોર્મેટમાં લખું છું, બરાબર છે ને? ચલો, AB, AC, AD અને AE. ચલો ત્યાર પછી આવશે BC, BD, BE પતી ગયું B ની સિરીઝ. હવે C થી CD, CE, CD, CE. ચલો અને છેલ્લે શું આવશે? DE. છેલ્લે આવશે DE.
અહીંયા આપણે કમ્પ્લીટ થઈ છે આ વાત. ચલો તમારે સિક્વન્સમાં લખવાનું છે, બરોબર છે, એટલે તમારા માટે ઈઝી થઈ જશે. ચલો ક્લિયર આઈડિયા, એકદમ ઈઝી. નેક્સ્ટ આગળ ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ શું કીધું છે વાંચીએ આપણે. 100 ગુણની એક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓને મળતા પૂર્ણાંકનો નિદર્શ અવકાશ લખો અને તેના કુલ નિદર્શ બિંદુઓની સંખ્યા જણાવો. ઓકે, તો લખાય અહીંયા આપણે પહેલા પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓને મળતા ગુણ પૂર્ણાંકમાં કીધે છે, કારણ કે અપૂર્ણાંક તો ઘણા બધા થઈ જાય, પછી અનંત થઈ જાય. પૂર્ણાંક નું નિદર્શ અવકાશના કુલ પરિણામ. ચલો હવે કુલ પરિણામો આપણે લખવાના છે. કુલ પરિણામો કેટલા કેટલા? તો કે 100 ગુણની પરીક્ષામાં છે તો ગુણ કેટલા આવી શકે? તો 0 ગુણ પણ આવી શકે અને 100 ગુણ પણ આવી શકે. તો ઓવરઓલ તમે જોવા જાઓ તો ક્યાંથી શરૂઆત થાય? કોઈને 0 આવે, 1 પણ આવે, 2 પણ આવે, 3 પણ આવે. તો અહીંયા તમારે લખવું પડે 0, 1, 2, 3 ક્યાં સુધી? તો કે છેલ્લે વધુમાં વધુ આવી શકે 100. ઘણા બધા વિદ્યાર્થીઓ આખું લખે છે 0, 1, 2, 3, 4. હા, લખી શકાય. આખી એક્ઝામમાં તમને એક જ દાખલો આવડે છે તો બેઠા બેઠા લખી શકાય 0, 1, 2, 3, 4, 5, 6, 100 સુધી લખવાના. ચલો હવે અહીંયા આપણે લખવાના છે કે કુલ નિદર્શ બિંદુઓની સંખ્યા કેટલી થઈ? તો સ્ટુડન્ટ્સ અહીંયા કુલ સંખ્યા તમારે થશે, જો તમે ગણી હોય ને તો તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા તમને સંખ્યા થશે 101, કારણ કે 1 થી 100 તો છે જ, 0, 1 એડ થયો એટલે કેટલા પરિણામો મળે તમને? કુલ 101 પરિણામ મળે. આ તમારો થયો દાખલો. બહુ સિમ્પલ છે. ચલો નેક્સ્ટ વન. 4 વ્યક્તિઓમાંથી યાદચ્છિક રીતે એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાનો નિદર્શ અવકાશ લખો. ઓકે, ચલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ યાદ કરી લેજો કેવી રીતે. તો લખાય 4 વ્યક્તિઓમાંથી યાદચ્છિક રીતે એક મંત્રી અને એક સહમંત્રીને પસંદગી કરતા મળતા કુલ પરિણામો. હવે સ્ટુડન્ટ્સ જોજો, ધ્યાનથી સાંભળજો. મંત્રી છે, એકદમ શાંતિથી. 4 મંત્રી છે તો 4 માંથી એકને હું મંત્રી બનાવી દઉં છું. મેં સી કેમ લખ્યો? કોમ્બિનેશન. કોમ્બિનેશન એટલે શું? પસંદગી છે એટલા માટે. મેં 4 માંથી એકને મંત્રી બનાવી દીધો તો બાકી વધ્યા કેટલા? તો સર બાકી વધ્યા 3. તો 3 માંથી કોઈ એકને સહમંત્રી બનાવવાનો. સમજી ગયા? 4 જણા છે. ચલો હું તમને થોડુંક સમજાય એના માટે જેવું આવડે એવું હું એક ડ્રોઈંગ કરું છું, બરોબર છે ને? તમને સમજમાં આવી જશે. પદ પ્રમાણે ચહેરા બનેલા છે. ચલો કમ્પ્લીટ? અરે બિલકુલ કમ્પ્લીટ સર. ચલો આ એ, આ બી, આ સી, આ ડી.
કમ્પ્લીટ. આ તમને સમજે ને એટલા માટે મેં આ ડ્રોઈંગ્સ કર્યું છે. તમારી એક્ઝામમાં બોર્ડમાં આવું નથી કરવાનું. ઓકે ચલો, મેં એકને બનાવી દીધો મંત્રી, એટલે 4 માંથી 1 બની ગયો મંત્રી, 4C1. તો બાકીના જે 3 છે એ શું થઈ જાય આપણા માટે? સહમંત્રી થઈ જાય. તો 3C1. સમજાઈ ગયું ને? બસ આ સમજવાનું હતું. જો તમે પહેલા જ સમજી ગયા હોત ને તો આપણે આ દોરવાની જરૂર નહોતી, પણ મારું કર્મ છે તમને સમજાવવાનું છે ને. ઓકે, 4C1 કેટલા થાય? 4. 3C1 કેટલા થાય? 3. ટોટલ કેટલા પરિણામ મળે? 12 પરિણામ મળે આપણને. હવે 12 પરિણામ કયા કયા મળે સાંભળજો, એ શીખવાનું છે. કુલ મળતા પરિણામો જોજો કયા કયા પરિણામો મળે છે. પહેલા હું તમને ઓરલી કહી દઉં છું, પછી આપણે લખીએ. સાંભળજો શું બને? A B A C A D. એ મંત્રી હતો, એની જોડે બાકીના બધા સહમંત્રી આવી ગયા. હવે સાંભળજો, ઘણા છોકરા બોલે સર સર ઉભા રહો, હું સમજાવી દઉં છું. B C B D ખોટું. સાંભળો, હવે હું બી ને મંત્રી બનાવું છું. બી મંત્રી છે, પ્રધાન ઉપર છે, તો બી એ લખવું પડે. એ બી અલગ છે અને બી એ અલગ છે, કારણ કે અહીંયા જુઓ મંત્રીની પોઝિશન છે. તો અહીંયા પેલા સહમંત્રી હતો, આ સહમંત્રી, અને અહીંયા કોણ છે? હવે મંત્રી છે, એટલે બંને અલગ અલગ થઈ ગયા. એટલે અહીંયા તમારે શું બોલવાનું? A B A C A D પહેલું. બીજું બી એ બી સી બી ડી. ત્રીજું હવે સી ને મંત્રી બનાવી દઈએ છે, તો સી એ સી બી સી ડી. અને છેલ્લે આપણે ડી ને મંત્રી બનાવીએ છીએ, તો ડી એ ડી બી ડી સી. સમજ્યા? બસ સમજી ગયા ને? તો બસ આ જ વસ્તુ આપણે હવે લખવાની છે. ચલો લખવાની શરૂઆત કરીએ. શું લખીશું? એ બી A B A C A D. બધામાં એ મંત્રી હતો, હવે મંત્રી બદલો. B A B C B D. હવે મંત્રી બદલો. C A C B C D. ક્લિયર? અને છેલ્લે હવે મંત્રી બનાવો D ને. D A D B DC. થઈ ગયા 4 તરી 12. કમ્પ્લીટ. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. બરોબર? આપણે સંભાવનાને સરળમાંથી સરળ બનાવવાનું છે, નહીં કે અઘરામાંથી અઘરું. ચલો નેક્સ્ટ. એક યાદચ્છિક પ્રયોગમાં જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી એક સમતોલ સિક્કો ઉછાળવાનો. એટલે નવરા દિવસે આ દાખલો કરવાનો. જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખવાનો. જે પ્રયત્ન પહેલી વખત છાપ મળે તો તે પ્રયત્ન પ્રયોગ પૂરો કરી દેવાનો. આ પ્રયોગની નિદર્શ અવકાશ લખો અને નક્કી કરો કે શાંત છે કે અનંત છે. ચલો તો લખાય. જો યાદચ્છિક પ્રયોગમાં પ્રથમ વખત છાપ મળે ત્યારે, પ્રથમ વખત જ છાપ મળી જાય તો અહીં હું લખું નીચે કુલ પરિણામો. પ્રથમ વખત છાપ મળી ગયો, પ્રયત્ન પૂરો થઈ ગયો. આ પહેલા વાક્યનો મેં જવાબ આપ. બીજું, અથવા એવું પણ બને, અથવા યાદચ્છિક પ્રયોગમાં પ્રથમ વખત ટેલ મળે ત્યારબાદ છાપ મળે ત્યારે. ખબર પડી? પહેલા ટેલ મળે છે, પછી છાપ મળી. છાપ મળે એટલે પ્રયોગ પૂરો કરી નાખવાનો. એટલે શું મળ્યું બીજું પરિણામ? TH. એટલે અહીંયા લખાય TH.
અથવા એવું પણ બને, શું બને? અથવા એવું પણ બને કે યાદચ્છિક પ્રયોગમાં પ્રથમ 2 વખત ટેલ મળે, ત્યારબાદ છાપ મળે, ત્યારે તો શું લખાય? તમે કહી દેશો TTH લખાય. ખ્યાલ આવ્યો? હવે હું આગળ લખતો નથી, પણ તમને ખ્યાલ આવી ગયો ને? આગળ આપણે લખવું હોય ત્યાં સુધી લખી શકાય. શું લખાય? યાદચ્છિક પ્રયોગમાં પ્રથમ 3 વખત ટેલ મળે છે અને ત્યારબાદ હેડ મળે છે, તો એનું પરિણામ શું લખાય? તો પ્રથમ 3 વખત ટેલ ટેલ ટેલ, પછી આપણને હેડ મળે છે. આવું પણ બને કે ઉછાળ્યું ટેલ મળ્યું, ઉછાળ્યું ટેલ મળ્યું, ઉછાળ્યું ટેલ મળ્યું, ઉછાળ્યું છાપ મળી, છાપ મળી, પ્રયોગ પૂરો થઈ ગયો. તો આવું થાય. આવું ક્યાં સુધી થાય? તો વિદ્યાર્થી મિત્રો એવું કોઈ ફિક્સ જ નથી, અનંત સુધી ચાલે. ઘણી વખત એવું બને કે ઉછાળ ઉછાળ કરો અને તમને ટેલ 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 જ મળે રાખે, એવું પણ બની શકે, અને છેલ્લે તમને ક્યારેક મળે છાપ. તો આ જે પરિણામ છે ને એ આપણા માટે અનંત છે, તમે નક્કી ન કરી શકો. તો લખાય શું છે? તો કે આપણા માટે છે આ અનંત ઘટના. કમ્પ્લીટ? એકદમ ઈઝી? આવશે બધાને? ચલો, દાખલા છે નાના, પણ સેશન આપણા ખૂબ મોટા થશે, ચિંતા કરવાની નથી. બધું જ ડિસ્ક્રિપ્શન સાથે આપણે લખવાનું છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ પરિણામ લખે, એવું નહીં, બધું વ્યવસ્થિત ફોર્મેટની અંદર તમારે લખવાનું છે. નેક્સ્ટ સેશનમાં આપણે દાખલાને કન્ટિન્યુ કરીશું. આજે જેટલું ચલાવ્યું છે પ્રોપર તમે લખી લેજો. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય બાય, હેવ અ નાઇસ ડે.